જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે સર્વસ્વ સમર્પણ એટલે શું તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સ્વ એટલે પોતાનું, સર્વસ્વ એટલે બધું જ અને સમર્પણ એટલે સમ અને અર્પણ. સમર્પણના 3 ભેદ છે: દાન, અર્પણ અને સમર્પણ. દાન એટલે જે વસ્તુ આપણી માલિકીની આપણે કોઈને દાનમાં આપી દીધી, પછી એના ઉપર આપણો હક રહેતો નથી, પણ જેને આપણે દાન આપ્યું હોય તેનો માલિક થઈ જાય છે, એનો હક તેમાં થઈ જાય છે, પછી તે વસ્તુ આપણી કહેવાતી નથી. આ દાનનો પ્રકાર છે. તે જ રીતે અર્પણ વિશે જોઈએ તો જે નિયમ દાનમાં લાગે છે એ જ નિયમ અર્પણમાં પણ લાગે છે. જ્યારે આપણે કોઈ દેવને વસ્તુ કે દ્રવ્ય અર્પણ કરીએ છીએ તો તે વસ્તુ પર માલિકી તે દેવની થઈ જાય છે, જેને દેવ દ્રવ્ય કહેવાય છે. શ્રી ઠાકોરજીએ પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ શ્રી મહાપ્રભુજીની સન્મુખ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી, ત્યારે તેમાં દાન કે સમર્પણ ન કહેતા સમર્પણનો સિદ્ધાંત સમજાવ્યો, જેથી દેવ દ્રવ્યના ઉપયોગનો અપરાધ આપણને લાગે નહીં. આપણી પાસે પ્રભુને જે કંઈ આપેલું છે, આપણી માલિકીનું છે, તે પ્રભુમાં વિનિયોગ કરીને એનો પ્રસાદ રૂપે આપણે લેવું જોઈએ. અહીં આપણે પ્રભુને વસ્તુ કે દ્રવ્ય અર્પણ કરતા નથી, પણ બ્રહ્મ સંબંધ વખતે આપણે જે પ્રભુની સાથે સંબંધ જોડ્યો છે, સ્વામી સેવકનો, એમ દાસ સ્વામીની સેવા કરે છે. જેમ લૌકિકમાં એક સ્વામી હોય, તેનો સેવક તેની સેવા કરતો હોય અને તેના બદલામાં માલિક સ્વામી ખુશ થઈને કોઈ વસ્તુ કે દ્રવ્ય સેવકને જીવન નિર્વાહ કરવા માટે આપે છે, એ સ્વામીનો પ્રસાદ કહેવાય છે. એવી જ રીતે આપણા શ્રી ઠાકોરજી જોડે આપણે રહેવાનું છે. આપ સ્વામી સદા હું દાસ રે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા કરીએ છીએ, ત્યારે બ્રહ્મ સંબંધ વખતે આપણે તુલસી દળ લઈને પ્રભુની સન્મુખ જે પ્રતિજ્ઞા આપણે લીધી હતી તેને આપણે અહીંયા કરવાની હોય છે, એટલે કે તેનું શબ્દસહ આચરણ કરવાનું હોય છે. એવી જ રીતે આપણો જીવન નિર્વાહ કરવાનો હોય છે. એવું નહીં કે ફક્ત રસોઈ કરીને પ્રભુને ધરીને પ્રસાદ લેવાથી સમર્પણ થઈ ગયું છે, પરંતુ બ્રહ્મ સંબંધમાં બોલાયેલા ગદ્ય મંત્ર પ્રમાણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, ઘર, પતિ, પત્ની, પુત્ર, પુત્રી તેમજ ઘરના દરેક સભ્ય, આ લોક પરલોક બધું જ પ્રભુને સમર્પિત કરવાનું હોય છે. તેમજ દરેક કાર્ય પછી એ લૌકિક હોય કે અલૌકિક હોય, લગ્ન હોય કે શ્રાદ્ધ હોય, બધું જ કાર્ય પ્રભુને સમર્પિત હોવું જોઈએ. જ્યારે કોઈ કાર્ય પ્રભુની ગેરહાજરીમાં કરવું પડે અથવા તો પ્રભુને કહેવાનું આપણે ભૂલી ગયા હોય, તો જ્યારે આપણે પ્રભુને સન્મુખ થઈએ ત્યારે એ કાર્યની જાણ આપણે પ્રભુને કરવી જોઈએ. ટૂંકમાં કે આપણો જીવન નિર્વાહ પ્રભુને જે વિનિયોગ કરવાનું એનું જ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ અને દરેક કાર્ય પ્રભુને સમર્પિત કરીશું, ત્યારે સ્વ સર્વસ્વ સમર્પણ કહેવાશે. આ રીતે સ્વ સર્વસ્વ સમર્પણથી આપણા ઘરે બિરાજતા પ્રભુ સાથે રહીશું, ત્યારે જ સર્વાત્મક ભાવ પ્રભુમાં પ્રગટ થશે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.